નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 નો લેક્ચર નંબર 7 વિશે આપણે ચર્ચા કરશું. બરાબર, એટલે કે ચેપ્ટર 2.7 વિશે આપણે ચર્ચા કરશું. ગયા લેક્ચરમાં આપણે વનસ્પતિમાં પૂર્વ ફલનનો તબક્કો પૂર્ણ કરેલો હતો, જેમાં આપણે ફલનની પ્રક્રિયામાં ભાગ ભજવતા જુદા જુદા વાહકો એટલે કે પરાગવાહકો વિશે આપણે ચર્ચા પૂરી કરેલી હતી. ત્યારબાદ જો તમારે ઇચ્છિત વનસ્પતિ મેળવવી હોય તો કૃત્રિમ સંકરણ શું તેના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા હતા ગયા લેક્ચરમાં. હવે આજના ચેપ્ટરમાં આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનનનો બીજો તબક્કો જેને ફલન તરીકે આપણે ઓળખીએ છીએ તે ફલન વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર, હવે ચેપ્ટર નંબર 1 માં આપણે ચર્ચા કરી ગયા હતા કે ફલન એટલે શું, કે લિંગી પ્રજનનમાં ફલનના તબક્કામાં શું જોવા મળે છે કે બે જુદા જુદા ભિન્ન જન્યુઓ એકબીજામાં વિલીન થવાની પ્રક્રિયા જોવા મળે, એટલે કે એકબીજા સાથે મિલન થવાની પ્રક્રિયા થાય તેને ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વનસ્પતિના ફલનના તબક્કામાં પણ આપણે શું કરવાનું છે કે કઈ રીતે નર જન્યુ એ માદા જન્યુ સુધી પહોંચે છે, તો પરાગવાહકો દ્વારા પહોંચે છે. બરાબર, હવે એ નર જન્યુ તમને ખબર છે શેમાં ઉત્પન્ન થાય છે? પરાગરજમાં. બરાબર, તો સૌપ્રથમ પરાગવાહકો દ્વારા પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની પ્રક્રિયા જોવા મળશે. બરાબર, તો સૌપ્રથમ ફલનના તબક્કો સમજતા પહેલા આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો વિશે ચર્ચા કરવી જરૂરી છે કે કઈ રીતે પરાગરજ અને પરાગાસન વચ્ચે સંબંધ સ્થપાશે અને ત્યારબાદ કઈ પ્રક્રિયા જોવા મળશે તેના વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરશું. ત્યારબાદ આપણે ફલનના તબક્કા વિશે ચર્ચા કરીશું. બરાબર, તો હવે પરાગરજની લાક્ષણિકતા શું છે, પરાગરજની રચના શું છે એ પણ આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી રહ્યા છીએ કે પરાગરજ છે, પરાગરજ કેવું આવરણ ધરાવે છે. બરાબર, બહારનું પડ છે એ કેવું જોવા મળે છે? સ્પોરોપોલિનનું બનેલું છે, પણ બહારનું પડ એ સંપૂર્ણપણે પરાગરજને ઢાંકતું નથી અને જે જગ્યાએ સ્પોરોપોલિનનું આવરણ નથી ત્યાં છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેને આપણે જનન છિદ્ર તરીકે નામ આપેલું છે. બરાબર, ત્યારબાદ પરાગરજ જ્યારે પરિપક્વ બને એટલે પરાગરજની અંદર રંગસૂત્રની સંખ્યા કેવી જોવા મળે છે? એકકીય પરાગરજ હોય છે કે લઘુબીજાણુધાનીમાં જે પરાગરજ ઉત્પન્ન થાય છે તે બધી પરાગરજ કેવી હોય છે? એકકીય હોય છે. બરાબર, હવે તેમાં સંવિભાજનની પ્રક્રિયા થશે કે જ્યારે પરાગરજ પરિપક્વ બનશે ત્યારે તેમાં સંવિભાજનની પ્રક્રિયા થશે અને બે અસમાન કદના કોષો નિર્માણ પામશે, જેમાં જે મોટો કોષ બને છે તેને આપણે વાનસ્પતિક કોષ કીધું છે અને જે નાનો કોષ બને છે તેને આપણે જનન છિદ્ર કે જનન કોષ તરીકે આપણે તેને નામ નિર્દેશન કરેલું છે. બરાબર, હવે જ્યારે આ જ પરાગરજ પરાગવાહકો દ્વારા સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થશે. બરાબર, તો આગળની પ્રક્રિયા ચર્ચા કરશું કે સ્ત્રી કેસર એ બધી જ પરાગરજને ગ્રહણ કરતી નથી, કે સ્ત્રી કેસરનું પરાગાસન કોઈ ચોક્કસ જ પરાગરજ સાથે સંબંધ સ્થાપે છે અને તેને તેના આસન ઉપર સ્થાપિત કરતું જોવા મળે છે. તો એવી કયા રસાયણો આવેલા છે, તેમની બે વચ્ચે શું થાય છે પ્રક્રિયા? બરાબર, તો ખાસ કરીને જોવા જઈએ તો પરાગરજનું જે બાહ્ય આવરણ છે ત્યાં કેવા પ્રકારના પ્રોટીન આવેલા છે તેના ઉપર આધાર રાખે છે. તેની સાથે સાથે અહીંયા જે જલ ઉત્સેચકો કઈ આવેલા છે જેને કારણે પરાગરજ સ્ત્રી કેસરના આસન ઉપર એ આંતરક્રિયા કરે છે તેના ઉપર સીધો સંબંધ સ્થાપેલો જોવા મળે છે. તેના સિવાય સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એ એકદમ ચીકાસવાળું હોય છે, જેને કારણે પરાગરજ ત્યાં સ્થાપિત થવાના પૂરતા પ્રયત્ન કરે છે. હવે વાત આવે કે જે પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થશે તેવી પરાગરજને સંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો જે પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થશે તેને સંગત પરાગરજ કહેવાય છે. જે સ્થાપિત નથી થઈ શકતી તે પરાગરજને અસંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બે વ્યાખ્યાયિત આપણે કરશું: સંગત પરાગરજ એટલે શું, અસંગત પરાગરજ એટલે શું. બરાબર, તે વ્યાખ્યાયિત કરીએ આપણે. હવે જે સંગત પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ પશ્ચ પરાગનયની પ્રક્રિયા નો તબક્કો ચાલુ થાય છે. પશ્ચ પરાગનયની પ્રક્રિયા એટલે શું કે ત્યાર પછીનો તબક્કો, પરાગનયન પછીનો તબક્કો ચાલુ થાય છે,
બરાબર, અને જેને કારણે ફલનની પ્રક્રિયા એ આગળ વધતી જોવા મળે છે. તો પશ્ચફલનની ઘટના વિશે આપણે પરાગનયની પ્રક્રિયામાં આપણે આગળ જોશું કે આગળ કઈ પ્રક્રિયા જોવા મળે છે. જે મેં તમને અહીંયા સ્પષ્ટ આકૃતિમાં દર્શાવ્યું છે કે સંગત પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થશે, જેને કારણે પરાગરજ છે એ પરાગાસનમાંથી ખોરાક ગ્રહણ કરશે, બરાબર, જેવી કે શર્કરા ગ્રહણ કરશે, જેને કારણે પરાગરજનું કદ છે એ કદ મોટું થશે. જેને કારણે જે પરાગરજનું અંતઃસ્તર છે ત્યાં શું ઉત્પન્ન થશે? દબાણ ઉત્પન્ન થશે, અને દબાણ ઉત્પન્ન થશે તેને કારણે અંતઃસ્તરમાંથી, યાદ રાખજો, બાહ્ય સ્તરમાંથી નહીં, અંતઃસ્તરમાંથી પરાગનલિકાના વિકાસની પ્રક્રિયા જોવા મળશે. શેમાં જોવા મળશે? સંગત પરાગરજની અંદર પશ્ચપરાગનયના તબક્કામાં પરાગનલિકાના વિકાસની પ્રક્રિયા જોવા મળશે. શું કહેશે? પરાગનલિકા, બરાબર. તો આ જ આકૃતિ હું તમને અહીંયા દર્શાવેલી છે. આ પરાગરજ છે, પરાગરજમાંથી પરાગનલિકાના વિકાસની પ્રક્રિયા આગળ વધે છે. હવે પરાગનલિકા એ શેમાં આગળ વધશે? પરાગવાહિની. પરાગનલિકા, આ પરાગનલિકા છે, એ પરાગવાહિનીમાં આગળ વૃદ્ધિની પ્રક્રિયા કરશે, લંબાશે, અને તમે જોતા જોવો છો કે અહીંયા તે આગળ વૃદ્ધિની પ્રક્રિયા કરતી જાય છે. હવે તમને ખ્યાલ છે કે જેમ જેમ પરાગનલિકા એ પરાગવાહિનીમાં આગળ વધશે તેમ પરાગરજમાં રહેલા વાનસ્પતિક કોષ અને જનન કોષ પણ શેમાં દાખલ થશે? પરાગનલિકામાં આગળ દાખલ થશે, બરાબર. જેમ જેમ પરાગનલિકા વિકાસ પામશે તેમ તેમ જે વાનસ્પતિક કોષ છે એ વાનસ્પતિક કોષનું શું થઈ જશે? વિઘટન થઈ જશે, અને જે જનન કોષ છે એ જનન કોષનું, બરાબર, શું થશે? જનન કોષ છે એ જનન કોષ કેવો છે? એકકીય છે, બરાબર. તેનું સંવિભાજનની પ્રક્રિયા થશે, અને શું બનશે? બે નરજન્યુ કેવા બનશે? બે નરજન્યુના નિર્માણની પ્રક્રિયા થશે, તે પણ કેવા હશે? એકકીય હશે. તો આ રીતે એક નરજન્યુ પણ પરાગનલિકામાં આગળ વહન થશે, અને તે પરાગનલિકા એ અંડછિદ્રીયના છેડે ભ્રૂણપૂટમાં પ્રવેશ થવાની પ્રક્રિયા કરશે. તો અહીંયા સુધીનો જે તબક્કો છે તેને પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધો તરીકે ઓળખવામાં આવે છે. જો તમને આ પ્રશ્ન પૂછે તો તમે સ્પષ્ટ રીતે કહી શકો, પહેલા તો સંગત અસંગત પરાગરજને વ્યાખ્યાયિત કરવાનું, ત્યારબાદ સંગત પરાગરજ એ પશ્ચિમ પરાગનયની પ્રક્રિયા આગળ વધારશે, એટલે કે પરાગરજનું અંકુરણ થશે, પરાગનલિકાના વિકાસની પ્રક્રિયા થશે, તેમાં વાનસ્પતિક કોષના વિઘટનની પ્રક્રિયા થશે, જનન કોષ છે એ જનન કોષમાંથી સંવિભાજનની પ્રક્રિયા દ્વારા નરજન્યુ બનશે, અને તે પરાગનલિકા આગળ વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરીને ભ્રૂણપૂટમાં અંડછિદ્રના છેડે દાખલ થશે. તો અહીંયા સુધીનો તબક્કો પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધો તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળનો તબક્કો આપણે જોવા જઈએ કે અહીંયા પરાગનલિકા દાખલ થઈ, તો હવે આગળ શું થશે? તો તે તબક્કાને આપણે ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો વનસ્પતિ એમાં ખાસ કરીને જોવા જઈએ તો આવૃત બીજધારી વનસ્પતિ, બરાબર. આપણે અત્યારે આવૃત બીજધારીમાં ફલન વિશે ચર્ચા કરશું, બરાબર. પણ અહીં આપણે મેં શબ્દ વાપરેલો છે બેવડું ફલન, બરાબર, કે ફલનની આપણે બેવડો શબ્દ વાપરેલો છે. તો આ શું કહેવા માંગે છે કે આવૃત બીજધારી વનસ્પતિમાં ફલનની પ્રક્રિયા બે જગ્યાએ થાય છે, બરાબર. તેથી તેને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે છે. કે હવે કઈ રીતે થાય છે બેવડા ફલનની પ્રક્રિયા એ આપણે આકૃતિ ઉપરથી સૌથી પહેલા સમજી લઈશું, બરાબર. હવે આગલા ટોપિકમાં આપણે ચર્ચા કરી ગયા કે પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધો સ્થપાય ત્યારે સંગત પરાગરજ જ્યારે પરાગાસન ઉપર સ્થાપિત થાય ત્યારબાદ તેના અંકુરણની પ્રક્રિયા થાય છે, એટલે કે પરાગનલિકાના વિકાસની પ્રક્રિયા થાય છે, જેમાં પરાગરજમાં રહેલા જનન કોષનું સંવિભાજન થાય છે, અને બે નરજન્યુ બનવાની પ્રક્રિયા થાય છે, બરાબર. ત્યારબાદ એ નરજન્યુ પરાગનલિકામાં આગળ વહનની પ્રક્રિયા કરે છે, અને તે પરાગનલિકા એ ભ્રૂણપૂટના અંડછિદ્રીય તરફના છેડે પ્રવેશ કરે છે. તો જો તમને બેવડું ફલન પૂછાય તો તમારે થોડીક માહિતી
પરાગરજ શ્રી કેસર આંતર સંબંધો વિશે પણ કરવી પડશે અને ત્યારબાદ તમારે જ્યારે પરાગ નલિકા એ ભ્રૂણપૂટના અંડછિદ્રીય છેડે, કયા છેડે? અંડછિદ્રીય છેડેથી દાખલ થશે. બરાબર. હવે તમને ખબર છે કે અંડકનો અંડછિદ્રીય છેડો ક્યાં આવેલો હોય છે? બરાબર. અને અંડતલીય છેડો ક્યાં આવેલો હોય છે? એ આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા છે. બરાબર. તો હવે જે ભ્રૂણપૂટ છે એ ભ્રૂણપૂટ અંડકની અંદર આવેલો ભ્રૂણપૂટ એ અંડછિદ્રીય છેડે હાજર હોય છે. એ પણ તમને ખબર છે. બરાબર. જેમ કે અહીંયા મેં તમને ડાયરેક્ટ ભ્રૂણપૂટ જ દેખાડી દીધું છે. બરાબર. હવે આ મેં ઉર્ધ્વમુખી ભ્રૂણપૂટ દેખાડ્યો છે. બરાબર. આ આકૃતિમાં મેં તમને અધોમુખી અંડક દર્શાવેલો છે. હવે તમને ખબર છે કે જે અંડક છે એ અંડકમાં અંડછિદ્રીય છેડે શું આવ્યું છે? 2 સહાયક કોષો વત્તા 1 અંડકોષ હાજર હોય છે. બરાબર. કે અંડકમાં જે ભ્રૂણપૂટ છે ભ્રૂણપૂટમાં અંડછિદ્રીય છેડે 2 સહાયક કોષો અને 1 અંડકોષ, જે મેં તમને અહીંયા દર્શાવ્યો છે. 2 સહાયક કોષો અને 1 અંડકોષ. બરાબર. અહીં મેં તમને ફલનની સીધી પ્રક્રિયા દર્શાવી છે, પણ અહીંયા પહેલા અંડકોષ હોય છે. બરાબર. હવે કઈ પ્રક્રિયા થશે કે જે પરાગ નલિકા છે બરાબર, એ તમને આકૃતિ દ્વારા સમજાવી દઉં છું કે આ અંડક છે. બરાબર. અહીંયા આ મેં ભ્રૂણપૂટ કરેલું છે. બરાબર. અહીંયા તંતુ પ્રસાધન છે. આ શું છે? તંતુમય સંયોજક પેશી. બરાબર. પેશી આવેલી છે. અહીંયા 2 સહાયક કોષો આવેલા છે. આ 2 સહાયક કોષો છે. આ 1 અંડકોષ છે. બરાબર. વચ્ચે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર છે. બરાબર. અહીંયા પ્રતિધ્રુવીય કોષો છે. મેં આ અધોમુખી અંડક દોરેલું છે. બરાબર. હવે અહીંયાથી આ પરાગ નલિકા આવશે. બરાબર. આ શું છે? પરાગ નલિકા. પરાગ નલિકા. બરાબર. પરાગ નલિકા એ ભ્રૂણપૂટ બરાબર. આ ભ્રૂણપૂટ છે તેના અંડછિદ્રીય છેડે દાખલ થશે. આપેલો પણ અંડછિદ્રીય છેડે આવેલી તંતુમય સંયોજક પેશી ની મદદથી એ ક્યાં દાખલ થશે? સહાયક કોષમાં દાખલ થશે. બરાબર. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે પરાગ નલિકા કોની મદદથી? તંતુમય સંયોજક પેશી ની મદદથી શેમાં દાખલ થાય છે? સહાયક કોષોમાં દાખલ થાય છે. હવે જેવી દાખલ થશે પરાગ નલિકા શેમાં દાખલ થશે? સહાયક કોષોમાં. તરત જ પરાગ નલિકાનું જે ઉપરનું સ્તર છે એ ઉપરનું સ્તર તૂટી જશે. બરાબર. એટલે કે છેડાનું સ્તર તૂટી જશે, જેને કારણે ત્યારબાદ શું થશે? સહાયક કોષોનું વિઘટન થશે અને 2 નરજન્યુ મુક્ત થશે. પહેલા સહાયક કોષોમાં પરાગ નલિકા દાખલ થાય છે. પરાગ નલિકાનું ઉપરનું સ્તર તૂટે છે, સહાયક કોષોનું વિઘટન થાય છે અને 2 નરજન્યુઓ મુક્ત થાય છે. હવે 2 નરજન્યુ હવે હું આ જ આકૃતિમાં તમને દર્શાવી દઉં. બરાબર. કે આ સહાયક અહીંયા
છે જ તે અહીંયા, બરાબર? આ અંડકોષ છે. અહીંયા આ બે નરજન્યુ છૂટા પડ્યા, આ બે નરજન્યુ છૂટા પડ્યા, બરાબર? એમાંનો એક નરજન્યુ એ અંડકોષ સાથે સંયુગ્મનની પ્રક્રિયા કરશે. શું કરશે? નરજન્યુ એ અંડકોષ સાથે જોડાશે, બરાબર? તો અહીંયા હું તમને સમીકરણ દ્વારા દર્શાવી દઉં કઈ પ્રક્રિયા થશે કે પરાગનલિકામાંથી મુક્ત થયેલો એક નરજન્યુ સૌપ્રથમ કોની સાથે જોડાશે? નરજન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેવી હશે? એકકીય હશે, બરાબર? આ ખાસ યાદ રાખજો. અને અંડકોષમાં પણ રંગસૂત્રની સંખ્યા કેવી છે? એકકીય, બરાબર? તેની સાથે જોડાશે, આની સાથે જોડાશે એટલે કે કઈ પ્રક્રિયા કરશે? સંયુગ્મનની પ્રક્રિયા, એટલે કે ફલનની ક્રિયા કરશે, ફલનની ક્રિયા, બરાબર? એટલે કે બંને એકબીજા સાથે જોડાશે અને શું બનશે? યુગ્મનજના નિર્માણની પ્રક્રિયા થશે. યુગ્મનજ અથવા તો તેને તમે શું બોલી શકો? ફલિતાંડ પણ કહી શકો, બરાબર? ફલિતાંડના નિર્માણની પ્રક્રિયા થશે. ફલિતાંડમાં રંગસૂત્રની સંખ્યા કેવી જોવા મળશે? દ્વિકીય, બરાબર? n + n એટલે શું બનશે? યુગ્મનજમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય બનશે. તો એક નરજન્યુ અંડકોષ સાથે જોડે એટલે એક પહેલી ફલનની પ્રક્રિયા થઈ. બીજી ફલનની પ્રક્રિયા ક્યાં થશે? કે બીજું નરજન્યુ મધ્યમાં આવેલા દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાશે, બરાબર? એટલે એક નરજન્યુ જેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? n છે, તે દ્વિકીય કોષ કેન્દ્ર ક્યાં આવેલું છે? મધ્યમાં આવેલું છે, તેની સાથે જોડાશે એટલે કે તેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 2n છે, બરાબર? અહીંયા પણ કઈ પ્રક્રિયા કરશે? સંયુગ્મનની પ્રક્રિયા કરશે, એટલે કે ફલનની પ્રક્રિયા કરશે અને શું બનાવશે? ત્રિકીય એટલે કે 3n પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં PEN તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? તો અહીંયા મેં તમને સમીકરણ દ્વારા દર્શાવી દીધું. તમે સમીકરણ યાદ રાખશો તો એના ઉપરથી પણ તમને લખાણ લખતા આવડી જશે, બરાબર? તો બે નરજન્યુ એ ભ્રૂણકૂટમાં આવેલા, એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે અને એક નરજન્યુ મધ્યમાં આવેલા દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. અને અહીંયા તમે જોશો તો બે જગ્યાએ ફલનની પ્રક્રિયા થતી હોવાથી આ ફલનની પ્રક્રિયાને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને આ જે મેં સમીકરણ દર્શાવ્યું છે એની મેં તમને આકૃતિ અહીંયા દર્શાવેલી છે, બરાબર? યુગ્મનજ ક્યાં બનશે? યાદ રાખજો, અંડછિદ્રીયના છેડા તરફ. આ યાદ રાખજો ખાસ. યુગ્મનજ બનવાની પ્રક્રિયા કઈ જગ્યાએ થાય છે? ભ્રૂણકૂટના અંડછિદ્રીય છેડે જોવા મળે છે, બરાબર? અને હવે આગળની કઈ પ્રક્રિયા થશે કે આ જે યુગ્મનજ બને છે એ યુગ્મનજમાંથી શું બને છે? બરાબર? યુગ્મનજમાંથી શેના વિકાસની પ્રક્રિયા થશે? ભ્રૂણના વિકાસની પ્રક્રિયા. તો અહીંયા જે તમને દેખાયું છે યુગ્મનજ, બરાબર? સહાયક કોષોનું શું થઈ જશે? આગળ જતા વિઘટન થઈ જશે. યુગ્મનજ બન્યું છે, યુગ્મનજમાંથી એટલે કે યુગ્મનજ કેવું છે? એક કોષીય રચના છે. રંગસૂત્રની સંખ્યા કેવી છે? દ્વિકીય છે. એ એક કોષીય રચનામાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા આગળ જોવા મળે છે. અને અહીંયા જે મધ્યમાં અહીંયા તમને દેખાય છે, બરાબર? ત્રણ કોષ કેન્દ્રીય રચના દેખાય છે. પહેલા દ્વિકોષ કેન્દ્રીય હતી, એની સાથે એક નરજન્યુ જોડાણ અને જે દ્વિતીય રચના તૈયાર થઈ તેને પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર અથવા તો તેને PEN તરીકે ઓળખવામાં આવે છે. પ્રાઇમરી
ન્યુક્લિયર એન્ડોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને આ PEN ગ્રહણ કરતા કોષને શેના તરીકે ઓળખવામાં આવે છે? PEC, બરાબર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને જો બેવડું ફલનની પ્રક્રિયા પૂછે તો તમારે આ બધું વર્ણન કરવાની જરૂર છે, બરાબર. તો અહીંયા સુધી આપણે ફલનની પ્રક્રિયા થઈ ગઈ. હવે એક છેલ્લો પોઈન્ટ બાકી રહ્યો છે કે જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનેલું છે તે આગળ જતા કઈ પ્રક્રિયા કરશે કે તેમાંથી આગળ જતા ભ્રૂણકોષ જેના ભ્રૂણકોષના વિકાસની ક્રિયા PEN માંથી જોવા મળે છે. એટલે PEN ના કોષોમાંથી સંવિભાજનની પ્રક્રિયા કરશે ને તેમાંથી ભ્રૂણકોષના વિકાસની પ્રક્રિયા થાય છે. તો બેવડું ફલન જ્યારે પૂર્ણ થાય ત્યારે સૌપ્રથમ ભ્રૂણકોષનો વિકાસ ચાલુ થશે અને ભ્રૂણકોષના વિકાસની પ્રક્રિયાથી જેમ જેમ ચાલુ થશે તેની સાથે સાથે ભ્રૂણકોષના જે કોષો છે એ કોષોમાં ભરપૂર માત્રામાં ખોરાક સંચિત થયેલો હશે અને તે કોષોની મદદથી યુગ્મનજના કોષોને પોષણ મળશે અને તેમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા આગળ વધે છે.